વ્લોગ ગાઈસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજના વ્લોગની શરૂઆત આપણે વરસાદથી થઈ રહી છે. અહીંયા જોયું છે વરસાદ કાલે રાતથી ચાલુ થઈ ગયો છે ને આજે સવારના બધું પાણી અંદર આવે છે. તો આપણે હવે કંઈક કરવું જોશે વરસાદનું. અને જોરથી ગાજે છે, અવાજ બી એટલો જોરમાં આવે છે અને આવે છે બી બહુ ફાસ્ટ. તો વાગ્યા છે 8:30 વાગ્યા પહેલાંનો વરસાદ આવે છે. અત્યારે મેં વિન્ડો ખોલી, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. તો હું વિન્ડો બંધ કરું કારણ કે અંદર બધું પાણી આવે છે. એવું છે કે અત્યારે અમારા ઘરમાં ઘૂસી ગયો છે મોટો બધો ઉંદર. અને આ બોક્સ અહીંયા વિન્ડોમાં પડ્યા હતા ને, તો એ બોક્સમાં હતું મારો, એમાં સામાન બધો ભર્યો હતો સિલાઈનો. તો મેં કીધું કે એ બોક્સ ભીનું થઈ ગયું, રાતના વરસાદ આવ્યો તો મેં કીધું ખાલી કરી નાખું બોક્સ. તો આ બોક્સ હું ખાલી કરતી હતી તો એના અંદરથી ઉંદર નીકળો. તો અમે લોકો હવે ઉંદર કાઢીએ છીએ. અહીંયા છે ને, અહીંયા ખાંચામાં ઘૂસી ગયો છે કોર્નરમાં. તો હવે એને કેમ કાઢવું, પહેલાં અહીંયા મશીનના પાછળ ગયો તો ત્યાંથી કાઢ્યો ને તો ઓલા ખાંચામાં ઘૂસી ગયો છે. હવે શું કરશું ખબર નહીં. અરે ઓલા ખોચામાં ઘૂસી ગયો છે. હા, તો હવે એને કેમ કાઢવો? અહીંયા હતો તો અહીંયાથી મેં કીધું કે અહીંયા પેક કર્યું ને, તમે તો દરવાજેથી જતો રહે એમ કરી. તો સાલો બેડ પરથી ત્યાં ગયો, હવે ત્યાંથી તો નીકળે એવું બી નથી. પણ નીકળે તો ક્યાં જાય? લાકડી તો આવી રહી છે. બીજું શું છે ત્યાં? બીજું ઘણું છે. બીજું કાંઈ નહીં હોય, ઝૂલો જ છે. બાય જોવા શું કરે આખું ઘર પાણી યાદ આવશે. બા તમારો દરવાજો બંધ રાખજો. તો ફ્રેન્ડ્સ, અમે ગોતતા હતા ઈ ખાંચામાં ઉંદર મામાને, અને અહીંયા બધા પસારા જોવો કેટલા બધા કાઢ્યા અમે, કેટલો સામાન ફેરવો. અને ઉંદર મામા અહીંયાથી આમ થઈને દરવાજેથી વયા ગયા બહાર. દરવાજેથી ગયા ને જો ખાતો હતો કે બેડરૂમમાં કરી જા. હા લે, તો ચલો હવે પાછો આ બધો સામાન મૂકી દઈએ. ખાલી મારે ગાઈસ વાગી ગયા છે 6:45 ને અહીંયા તો આજ માસ્ટર શેફ આવ્યા છે ઘરમાં. આપણા શર્ટ થી ખબર પડી જાય, આ મોઢેથી જ ખબર પડી જાય કોણ છે. હવે તમે માસ્ટર શેફ ચાપ નો કહી દીધું સારું. કોના પાસે શીખું? આ કઈક છે હરાભરા કબાબ. નો હરાભરા કબાબ, ચટણી, ઢોસા, ઈડલી, સાંભાર, વડા. આ છે કોકોનટની ચટણી, દાળિયાની અને શું કહેવાય નાળિયેરની. પીસી બાકી મો પપ્પા ચોથા ઘેરે. અહીંયા ચટણી બની ગઈ છે અને આજે આપણે બનાવવાના છે ઢોસા. તો અહીંયા ચીની ઢોસા બનાવવાના છે, તો એની માટે મસાલો રેડી થાય છે. ચીની ઢોસા માટે છબછબિયા કરે. છાંટા ઉડે છે અલ્યા. આ માસ્ટર શેફ છે ને, બધી વસ્તુમાં ડાકલા વગાડવા પૂગી જવાનું. ચટણી બનાવતી હતી તો ન્યા આવીને કે લાઈ હું કરી દઉં. હવે આ ઢોસાનું બે ઓલું બનાવતી હતી મસાલો, તો કે લાઈ હું કરી દઉં. ગાઈસ તમને શું લાગે છે એવું મેં કીધું છે? મને એમ નહીં. એકચ્યુઅલી ઓર્ડર દેવામાં આવ્યો. જાવ ને આપણે ખોટાડાઓ. તમે તમે ગાડી બાડી હાંકતા હોય તે હું આવું છું વચ્ચે, લાવો હું બ્રેક માર દઉં એમ કેવા આવું છું. ઘણી વાર હમણાં અડી જા જો અડી જા તમને. અને અડાઈડી છે હું ગાડી. નહીં હવે રેવા દ્યો ને, અટાણે કે હોય જ નહીં. મારી સામે કેટલી વાર અડી ગઈ છે. આમે હો ઈ પાછળ બેઠી હોય. પાછળ નહીં, ખબર છે ને, હવે મારે અટાણે દાખલા નથી દેવા. પાછળ બેઠા ને એને જ ખબર હોય. એટલે આપણે જ છે આ રૂમ માર્યો જીમમાં. છાતી મારી કોને મારી? બસ નકરી સાચી. આને બનાવવાના કેમ મમ્મી? છે ને હા આને એને હે ને કાંદા, ટમેટા, કેપ્સિકમ અને લસણ બારીક કાપી લીધું હતું અને પછી એનો વઘાર કર્યો છે. હવે એના અંદર આપણે બનાવવાના છે ચીની ઢોસા. એટલે હવે એના અંદર હું નાખીશ શેઝવાન ચટણી છે ઈ, પછી થોડોક ટોમેટો કેચઅપ નાખીશ અને મીઠું મેં નાખી દીધું છે ઓલરેડી. મીઠું નાખવાનું અને આ જે દાળિયાની ને મરચાની જે ચટણી બનાવી હોય ને
એ ચટણી એમાં એડ કરવાની અને પનીરના નાના નાના પીસ કરીને ઈ પનીર એડ કરવાનું અને થોડુંક ઉપરથી ચીઝ એડ કરવાનું. જો ચીઝ ઉપરથી નાખવાનું એટલે ઉપર રાખ્યું. તો આપણો ચીની ઢોસો થઈ જાય અને આને છે ને એકદમ ચડી જાય ને પાઉંભાજી જેવું મેચ કરી લેવાનું આખું. આ ઢોસા ઉપર કરવાનું હોય પણ આપણે ટાઈમની બચત થાય એટલા માટે આરામથી અલગથી લોયામાં બનાવી લઈએ તો પછી ઢોસા ખાલી પેપર ઢોસો બનાવીને એની સાથે ખાધા રાખવાનું. એટલે આપણે અલગથી ભાજી બનાવી લઈએ છીએ. અંદર એડ કરશું આ શેઝવાન ચટણી તો નાખવાનું અને આ ટોમેટો કેચઅપ છે. જો અમારે આ ચટણી થોડીક નાખવાની 2 ચમચી જેટલી નાખવાની. તમારે જેટલી ભાજી હોય એ હિસાબે નાખવાની. 8 જણા 4 ચમચી એવું ન હોય એટલે 8 જણા હોય કોક ખાવા વાળા વધારે હોય તો એને વધારે ન જોઈએ. પછી આને બધું મિક્સ કરી લેવાનું ને સડવા દેવાનું થોડીક વાર અને પછી ઉપરથી ભાજી બની ગઈ છે. ઝીની મસાલો. ઓ હે મમ્મી 1 નંબર. બનાવી શકો ને પનીર મેં આ માસ્ટર શેફ. તમે જોયું બનાવતો તો ને આ જો આ કાંઈ કરે છે. કાંઈ નથી કરતા. હવે શું બનાવે છે? હવે મારે ચટણી વઘારવી છે તો એનું તૈયાર કરું છું. બધું ચટણીનો વઘાર કરવાનો. આ છે ઉડદ દાળ, ઉડદ દાળ. કઢી પત્તો અહીંયા નથી. આ રહ્યો. આ છે કઢી પત્તો. ओके. उड़द दाल लेने का, कड़ी पत्ता लेने का, राई लेने का. किसका राय लेने का? मेरा राय लेने का कुछ काम करने से पहले. गोडाउन खोल्યું છે. ગોડાઉન જ છે. સ્ટોરેજ રૂમ. એક જાતનો ગોડાઉન જ છે કટુઈ. અહીંયા પપ્પા માલ બનાવે છે. માલની જેમ જ કંઈક કાઢી દીધું હોય ને હલાવવાનું ની માલ હલાવતા ને એમ જ ગુંડાઈ પડ્યા હોય. જો છે કાંઈ તો બીતા બીતા મિક્સ કરે. રાય લીધી પપ્પાએ. તેલ આવ્યું? નહીં આવ્યું. આવ્યું જો જરીક જરીક તો આવ્યું. જાજી બધી રાઈ નાખવાની. કેટલી બધી? જેટલી હોય એટલી નાખી જ દેજો. ના ના વધારે ન લેવી પછી. પછી થોડું આ અડદની દાળ છે ને ઈ નાખવાની રાઈ સાથે એટલે ઈ મસ્ત લાલ કલર થઈ જશે ઉડદ દાળનો. તો બી આપણે એના અંદર એડ કરી દઈશું એટલે ઈ બી ગોલ્ડન થઈ જાય. તડાતી ગમે. આ મસ્ત મજાની થોડી ઘણી હિંગ ગઈ છે અંદર અને પછી આ આપણે ચટણી છે ને એને આના અંદર નાખી દેવાની. ઓને ચટણી અંદર નો નાખ દેવાય. ન થાય પણ તપેલી મોટી હતી તો મેં કીધું કે તપેલીમાં ઈ નાખી દે તો ગેસ બંધ કરી દેવાનો. તો આપણી ચટણી થઈ ગઈ છે. સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. હવે ખાલી ઢોસકો બનાવવાનો છે. સા કેવા છે? 1 નંબર. હજી તું ખાતોય નથી. ખાઈ લીધો એક ઢોસો. હજી કયો છે? બીજો પડ્યો છે પેલો ખાઈ નથી ખાતો. ખાઈ પેટમાં કાઢે. 1 નંબર હોય જ નહીં. અહીંયા તો ઢોસો અમુક દીધો છે. હવે પાથરવા મીંડા છે. આહા. પપ્પા 1 નંબર આવ્યો ઢોસો. આમ જોવો આવો ઢોસો કઈ જોયો નહીં ભાઈ. એકદમ ગોળ સુદર્શન ચક્ર જેવું. એમાં જાય છે બટર. ભરી ભરીને બટર. મારે ડબલ બટર. તારે ડબલ બટર જો હે. આ છે સિક્રેટ મસાલો. સિક્રેટ મસાલો જે અમે સ્પેશિયલી ઢોસા માટે બનાવ્યો છે. એની રેસીપી જાણવી હોય તો તમે મને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો એટલે હું તમને એની રેસીપી બતાવીશ. આ મસાલાની જે ઢોસા ઉપર પાથરી એના વગર તો નહીં મળે. એના વગર રેસીપી નહીં મળે. તમારે રેસીપી જાણવી હોય તો કોમેન્ટમાં જણાવજો અમને. ઓકે હવે આ ઢોસો આપણો પથરાઈ ગયો છે. હવે રેડી થાય એટલે બતાવીએ. ઢોસો બની ગયો એકદમ ગોલ્ડન બ્રાઉન સોનાનો ઢોસો. આઈએ आपका इंतजार था
તારે બોલવાની જરૂર હતી આ બોલ. ગાઈઝ અહીંયા કંઈક આવ્યું છે બોક્સમાં ને અનબોક્સિંગ થાય છે. હવે ખબર નહીં, મને નથી ખબર શું આવ્યું છે. ને આ છોકરો અહીંયા ખોલવાય બેસી ગયો છે એમાંથી એક લઈને. એની પહેલા તો પપ્પાએ આ જો ખોલી. આવું કંઈક છે. શું છે અંદર? ચોકલેટ ઓય, આઈસ્ક્રીમ છે. ચોકલેટ આઈસ્ક્રીમ. ચોકલેટ લીચી આઈસ્ક્રીમ. ઓકે, અને આ છોકરો ખાવાય બેસી ગયો છે. તો ચલો આપણે બી ટેસ્ટ કરીએ ને. તમારે કોઈને ટેસ્ટ કરવી હોય તો અહીંયા આવી જાઓ ને કાં તો પછી દુકાનેથી લઈને ટેસ્ટ કરી લેજો. ચલો લીચી ન ખવાય, એમાં ઈયળ હોય. આ તો આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ છે પણ ઓલી લીચીમાં ઈયળ હોય જ. તો ચલો ગાઈસ, આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને લીચીના ચોકલેટ લીચીની સાથે આપણે આજના